કબીરજીએ કહ્યું છે, માયા ऐसी ठगनी ठगत फिरत सब देश, जो ठग या ठगनी ठगे वह ठग को आदेश। માયા નશ્વર સંસારને સાચું દેખાડે છે અને સાચા સર્વેશ્વરને ઢાંકી રાખે છે। એવી ઠગની છે, એવી ઠગનીને ઠગીને ખૂણામાં બેસાડી દે, એવો જે મહાઠગ હોય એવા સંતને અમારા વંદન। સંસારમાં રહે પણ અડે કાંઈ નહીં, ખાય પીએ રે પણ ખાવા વાળો ને પીવા વાળો ને રહેવા વાળો પોતાને ન માને, પણ પોતાને જે છે એ જાણે, એનું નામ સંત। જેના જન્મોનો અંત થઈ ગયો, જેના પાપોનો અંત થઈ ગયો, જેના અજ્ઞાનનો અંત થઈ ગયો, જેની અવિદ્યાનો અંત થઈ ગયો, એનું નામ સંત। રવિન્દ્રનાથ ટાગોર જાપાનમાં ગયા। જાપાનમાં એ સંતે ભગવદ્ ગીતાનું પ્રવચન દરરોજે સાંજે 6 થી 7 વાગ્યા સુધીનું ગોઠવાયું, 10 દિવસનું જ્ઞાન સત્ર। એમાં લોકો જોડાતા ગયા। પેલા 50, 25, 100, 150, 200 મેદની વધવા લાગી। પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી એક ગરડો ડોસો દરરોજે કથા શરૂ થાય તે પહેલા આગળ બેસવાની લાલચે આવી જાય અને કથા સંપન્ન થાય અને લોકો વિખરાય બધા, પછી આરામથી વંદન કરીને એ જાય। અને એ ડોસાનો સ્વભાવ એવો કે દરરોજે ગુલાબના ફૂલની માળા લાવે અને રવિન્દ્રનાથ ટાગોરના ચરણોમાં ભાવથી અર્પણ કરે। એટલું જ નહીં, પણ એ કથા સાંભળતો હોય ને ત્યારે જાણે એની પાસે 2 આંખો નહીં પણ 4 આંખો છે, એના કાનને આંખો ફૂટે અને આંખને કાન ફૂટે। જાણે આંખથી સાંભળવું અને કાનથી સાંભળવું, જાણે આંખથી જોવું અને કાનથી પણ જોવું, એ ટકટકી લગાવીને સાંભળી જાય, એકદમ ઉત્તમ શ્રોતા। છેલ્લો દિવસ જ્યારે કથાનો પૂર્ણાવતીનો દિવસ, ત્યારે લોકોને જે કંઈ ઋણ મુક્તિ માટે જે કંઈ અર્પણ કરવાનું, પત્રમ પુષ્પમ ફલમ, જે કંઈ કોઈએ કંઈ મૂક્યું, કોઈએ કંઈ મૂક્યું, પણ આ કાકાના હાથમાં તો એ દરરોજના રીતે એક હારનું પડીકું, હાર અર્પણ કરીને ભીની આંખે પેલો વૃદ્ધ વિનવે છે કે બાપજી, આપ 1-2 દિવસ અમારા દેશમાં રોકાવાના છો, આવતીકાલે મારી ઝૂંપડી પાવન કરવા આપ મારા ઘરે પધરામણી કરો, એવી કેટલા દિવસથી ઈચ્છા છે બાપજી, આપ મને ના નહીં પાડો એવી મને ખૂબ આશા છે બાપજી, હું બધું કંઈ કહી શકતો નથી, એમ કરીને એને કાલાવાલા કર્યા। એ શ્રોતા એવો ઉત્તમ કે રવિન્દ્રનાથ ટાગોર ના પાડી શક્યા નહીં, પણ એક શરત મૂકી કે જો તારા ઘરે આવવાનો સમય તો મારી પાસે બહુ ઓછો છે, છતાં હું ના નથી પાડતો, આવીશ, પણ શરત એ છે કે કંઈક મોટી વ્યવસ્થા ના કરતો, વધુ ખર્ચ ના કરતો, ગરીબ માણસ દેખાય છે તો કંઈ ખર્ચ કરીશ નહીં। કે બાપજી તમે પધારવાના છો એટલું બસ, એ સાંભળીને મને આનંદ થયો કે કાકા તો છટકી ગયા। બીજા દિવસે સાંજે 4 વાગે રોયલ્સ રોય ગાડી, મોંઘી ગાડી કહેવાય ત્યાંની, એ પુષ્પોથી સજાવીને, ફૂલ પણ ત્યાં મોંઘા, $1 એક ગુલાબનું ફૂલ મળે અમેરિકામાં, $15 થતો હશે। ગુલાબના પુષ્પોથી એ ગાડી શૃંગારીને આવ્યો। એટલે રવિન્દ્રનાથ ટાગોરને થયું કે આ ડોસો ભાવમાં બહુ ખર્ચો કરશે, કે ત્યાંના 200 રૂપિયા, ત્યાંના રૂબલ કઈ યેન 200 યેન પોતાના સેક્રેટરીને આપ્યા કે એના છોકરાઓના હાથમાં મૂકી દેજે, કારણ કે આ ડોસાએ બહુ ખર્ચો કર્યો છે। સંતનું હૃદય કેટલું કોમળ છે। પોતાના સેવકને 200 યેન આપ્યા છે કે આ ડોસાની ગાડીમાં આપણે જઈએ છીએ ને ગાડીને શૃંગારી લાવ્યો છે ને ભાડાની લાવ્યો હશે, 200 યેન આપી દેજો એને, એમના છોકરાઓને, આને આપીશું તો દુઃખ થશે। ગાડીમાં બેઠા ને ગાડી તો પાણીની માફક, રસ્તો પસાર કરતા કરતા એક વિશાળ ડુંગરા ઉપર પહોંચી અને ભવ્ય બંગલો, તરત દ્વાર ખુલ્યા અને ગાડી અંદર ગઈ। પટાવાળાએ સલામ મારી, ડોસો અને રવિન્દ્રનાથ ને એમના શિષ્ય ઉતર્યા અને એક ભવ્ય મકાનમાં ગયા, એક વિશાળ ખંડ,
એ ખંડમાં નીચે પાથરણા પાથરેલા અને એક સોનાની ખુરશી, એના ઉપર રેશમનો રૂમાલ અને આગળ ટેબલ, એ પણ ચાંદીથી મળેલું. અને બીજા ટેબલો ઉપર 50 સુંદર રકાબીઓ, કોઈ ચાંદીની છે તો કોઈ સોનાની છે તો કોઈના ઉપર નકશીકામ છે ને એમાં જુદી જુદી વાનગીઓ, ફળ ફ્રૂટ, સૂકો મેવો વગેરે. બાપજીની આરતી થઈ. બાપજી જોયે છે કે મને લાવ્યા ક્યાં? रविंद्रनाथ टैगोर कहते हैं कि भाई तुम अपने घर ले चलो ने मुझे इधर कहाँ लाए? ત્યારે પેલો ડોસો કહે છે કે બાપજી આ ઘર આપનું જ છે. આ જે 4 ઊભા છે યુવાનિયા, એ મારા 4 દીકરાઓ છે, 4 પુત્ર વધુઓ છે અને આ એમની બા છે અને આ મારો મુનિમ છે, આ મારો સેક્રેટરી છે. બાપજી આ સોનાની ખુરશી એક બીજી પણ છે મારી પાસે અને રોયલ્સ રોય ગાડીઓ મારી પાસે 6 છે અને 2 મિલ છે મારી પાસે. ટાગોરજી જોયે છે કે સાદા કપડાં પહેરીને દરરોજ કથામાં આવીને બેસતો ગરીબડો થઈને અને આટલો બધો કરોડાધિપતિ મિલિયનર છે, તો મને તો ખબર જ નહીં, અને છતાંય તો એકદમ આટલી સાદાઈથી દરરોજ કથામાં આવે અને મને કહે છે કે મારી ઝૂંપડી પાવન કરો. કે બાપજી જે ધન પહેલા નહોતું અને મર્યા પછી સાથે નહીં ચાલે, એ ધનને પ્રાપ્ત કરીને અભિમાન કરવું એ તો બાપજી મૂર્ખોનું કામ છે. જે ધન આત્મ શાંતિ આપી ન શકે, જે ધન મોક્ષ આપી શકે નહીં, જે ધન માલિકની સાથે મુલાકાત કરવામાં અડચણ કરતું હોય, તેવા ધનને પામીને હું ધનવાનનો ગર્વ કરીને બેસું તો તમારું ધન મને પચે નહીં. તમારું જે આધ્યાત્મિક ધન છે, તમારું જે આત્મિક ધન છે, તમે જે આત્મિક ધન વેરો છો, એ ધન લેવા માટે તો મને નિર્ધન થઈને તમારા દ્વારનો ભિખારી થઈને બેસવામાં જે શાંતિ મળી છે બાપજી, તમારા દ્વારે મારે ચાદર પાથરીને એક યાચકની રીતે બેસવામાં જે મને શાંતિ મળી છે બાપજી, આ અભાગી ગાડીઓમાં એ શાંતિ નથી બાપજી, આ સોનાની ખુરશીઓમાં એ શાંતિ નથી બાપજી, હીરા જવેરાત નો જથ્થો છે પણ એમાં શાંતિ નથી. તમારા 10 દિવસના 10 કલાકના પ્રવચનથી મને જે જીવનમાં શાંતિ મળે છે, જે મને અંતર આરામ મળ્યો છે, જે અંતર સુખ મળ્યું છે, જે અંદરનો ખજાનો મળ્યો છે, તેનાથી મને પાક્કો વિશ્વાસ થયો છે કે ખરું ધન તો આત્મધન છે અને ખરું ધન તો સંતો પાસે હોય છે. અમારી પાસે તો મજૂરી કરાવનારું ધન હોય છે. બાપજી, ઇન્ડિયાના લોકો બહુ જ ભાગશાળી છે. અમારા દેશમાં એવા સંત પાકતા નથી. આપના દેશમાં આવા મહાપુરુષો મળે છે, લોકોને સહેજે મળે છે, તેથી કદાચ લોકો નહીં જાણતા હોય. બાકી મહારાજ, આ ધન આત્મધનની આગળ કાંઈ નથી. રવિન્દ્રનાથ ટેગોર તો જોતા જ રહ્યા કે ધન ખરેખર લક્ષ્મી ત્યાં શોભે છે જ્યાં ગુણ છે, જ્યાં લક્ષ્મી પતિ માટેની શ્રદ્ધા છે ત્યાં લક્ષ્મી ખરેખર શોભે છે, જ્યાં લક્ષ્મીપતિને પામવાની અકલ છે અને જ્યાં વિનમ્રતા છે, લક્ષ્મીપતિ પામવા માટેની જિજ્ઞાસા છે, ત્યાં ધન શોભે છે. ટાગોરજી કહે છે કે ભાઈ, તું ખરો ધનવાન, નશ્વર ધન હોવા છતાં પણ તું શાશ્વત ધન માટે વલખા મારે છે, તેથી તું ખરો ધનવાન. નશ્વર વાહવાઈ હોવા છતાં તું શાશ્વત શ્રી હરિના પ્રેમ પ્રસાદની ઈચ્છા કરે છે, તેથી તું બુદ્ધિમાન છે. આટલા મુનિમો, નોકરો, ગાડીઓ અને આટલી સંપત્તિ હોવા છતાં બધી નશ્વર છે અને આ બધું છોડીને મરવું પડે તે પહેલા તું સાચી સંપત્તિ પામવા માટે પ્રયત્ન કરે છે. તું ખરેખર પુરુષાર્થી છે. પુરુષ અર્થ ઇતિ પુરુષાર્થ. પુરુષ તો એક પરમાત્મા છે, એના અર્થે તું પ્રયત્ન કરે છે. રવિન્દ્રનાથ ટેગોરના ચિત્ત ઉપર એક છાપ પડી કે જાપાન જેવા ભૌતિકવાદી દેશમાં બહારની દોડ મૂકતા લોકોમાં પણ અંતરની સમજવાળા કોઈ હીરા છુપાયેલા હોય છે.
હું અમેરિકા પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર ગયો. મારો અંદરથી કોઈ સંકલ્પ નહીં, છતાંય મને જવાનું થયું. એટલે મને લાગે છે શું છે દેવની ઈચ્છા. સારું, તમારી મરજી પ્રભુ, એમ કરીને તો બેઠો. પણ ત્યાં જ્યારે ગયો ને જે આત્માઓ મને મળ્યા, જે લોકો મળ્યા, એટલે મને લાગ્યું કે એમના માટે જ કદાચ મને ઈશ્વરે, જેમ સુખદેવજીને પરીક્ષા માટે ભગવાને પ્રેરણા કરી, તેમ કેટલાક આત્માઓ માટે કદાચ ભગવાન મને નિમિત્ત બનાવતા હોય. અને ખરેખર એવું થયું. એ આટલી બધી સગવડ હોવા છતાં, આટલી બધી સુવિધાઓ હોવા છતાં પણ અંદરનું ધન ન મળે ને તો બધું નકામું છે. અમેરિકામાં મને પ્રશ્ન કરવામાં આવ્યો કે બાપજી, ઇન્ડિયા તો સ્પિરિચ્યુઅલમાં માને છે, આધ્યાત્મિકતામાં, વાય ઇન્ડિયા પુઅર? ભારત તમારું ગરીબ કેમ છે? મેં કીધું ભારત ગરીબ કેમ છે એ તો હું બધું કહીશ તમને, પણ તમારી પાસે આટલી બધી સગવડ, બધા તો સત્સંગી હોતા નથી, બધા તો પેલા શેઠ જેવા જિજ્ઞાસુ હોય નહીં, બધા પ્રકારના બધા લોકો હોય છે. તો મને કહ્યું કે ભારતમાં આધ્યાત્મિકતા છે છતાંય લોકો આટલી, આપના ભારતમાં આટલી ગરીબી કેમ છે? મેં કીધું ગરીબી કેમ છે તો હું કહીશ, પણ તમારી પાસે આટલી બધી સગવડો હોવા છતાં હૈયામાં હોળી કેમ છે એ પૂછી લ્યો ને તમે. અને હોળી ઓલવવાનો કોઈ પ્રયત્ન, માર્ગ ઢૂંઢી લો. મોટી મોટી ગાડીઓ છે, મોટા મકાનો છે, સુવિધાઓ છે, છતાંય હૈયામાં અશાંતિ છે. ભારત ગરીબ કેમ છે? હું કહું, પહેલા એ જમાનો હતો, યુધિષ્ઠિરે જ્યારે યજ્ઞ કર્યું ત્યારે 1 લાખ માણસને દરરોજ જમાડતા અશ્વમેઘ યજ્ઞમાં. અને કેટલાક સાધુ સંતોને, બ્રાહ્મણોને સોનાના વાસણોમાં જમાડીને વિનંતી કરતા હતા કે આ થાળી સોનાની, વાટકો સોનાનો, પ્યાલો સોનાનો, આપ દક્ષિણાના રૂપે સ્વીકાર કરો. કેટલાક બ્રાહ્મણો લઈ જતા, કેટલાક વિરક્ત સાધુ કહેતા કે હું અંદરનો ખજાનો સાચવીશ કે આ તમારા ઠીકરા માંજીશ, મારે આ જોઈએ ને. એ બધા પડતા મૂકીને જતા હતા. એ પણ જમાનો હતો. તમારા ભારતના પૂર્વજો, બાળકો સોનાના વાસણોમાં જમતા હતા. અને ફેરીઓ નીકળે ને ત્યારે સાદ પાડે, આપવા હોય તો સોનાના તૂટેલા ફૂટેલા વાસણ આપવા હોય તો. પછી જમાનો બદલાણો, આયા બધા જય શ્રી કૃષ્ણ અંદર અંદર કરીને બધો મસાલો ખેંચી ગયા. પછી સાદ બદલાણો. અફઘાનિસ્તાન ને બધા લોકો આવ્યા ને આપણે ત્યાં, એ બધું લઈ ગયા ને. જે અંગ્રેજો આવ્યા એ પણ બધું ચૂસી ગયા. પછી સાદ બદલાણો, આપવા હોય તો સોના ચાંદીના જૂના પુરાણા વાસણ આપવા હોય તો. પછી પાછા જમાનાએ કરવટ લીધી. એ સાદ બદલાણો. અમે નાના હતા તમે સાંભળતા હતા કે આપવા હોય તો તાંબા પિત્તળના જૂના પુરાણા વાસણ. અને હવે તો બધું ભેગું કરીને સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં બહુ પહોંચી ગયું છે ને પરદેશોની બેંકમાં. હવે તો સાદ હાવ જુદો, 4થા નંબરનો. આપવા હોય તો પ્લાસ્ટિકના તૂટેલા ફાટેલા ચંપલ, પસ્તી આપવી હોય તો. હવે એવો સાદ આવે. લોકો કે છે આગળ વધે, શું શકુરું ફૂટેલું આગળ વધ્યા. પહેલા જે ખર્ચ 100 રૂપિયામાં ઘરમાં પૂરું થતું હતું, અત્યારે 2000માં પૂરું નથી થતું. આંકડા વધ્યા, બીજું શું વધ્યું? બહારના થોડા રમકડા વધ્યા, પણ સાથે સાથે માનવીની અંદરની જે ઈમાનદારી છે, શાંતિ છે, સત્સંગની પ્રિયતા છે, એ બધું ઘટ્યું. પહેલા તો અમુક લોકો પિક્ચર જોવા જતા, પછી ટીવી આવી એટલે અમુક લોકો ટીવી વસાવતા. પણ રામાયણ અને મહાભારતના નામે તો ઘેર ઘેર ટીવી આવી ગઈ. રામાયણ ને મહાભારત તો બરાબર છે, પણ આગળ પાછળ જે કચરો આવે છે એ તો મહારાજ તોબા કરી નાખે. આંખો તો બગાડે પણ ચરિત્ર પણ જલ્દીથી બગડી જાય. એવા દ્રશ્યો બાળકો જુએ તો ક્યાંય બાળકોનું જીવન. હું તો એમ માનું છું કે 12-15 વર્ષથી 25 વર્ષની જે ઉંમર છે બાળકોની, બાલિકાઓની, એ ઉંમર ખરેખર એમને સાચવવાની છે અને જીવનનો પાયો છે. તેથી આપણું જે બ્રહ્મચર્ય નામનું પુસ્તક છે, એ પુસ્તક ઉપર તો હું ખૂબ ભાર આપીને કહું છું કે બીજું તો તમે કંઈ સેવા ન કરો તો કમસે કમ તમારા બાળક અને બાલિકાઓને સુદ્રઢ બનાવવા માટે તો એ પુસ્તક એમને યુક્તિથી વંચાવો.
એમનું જીવન મજબૂત થાય, એમનું શરીર મજબૂત રહે અને એમનું મનોબળ જરાક દ્રઢ થાય. અત્યારે તો જુઓ બધા પાપડ છાપ બિચારા થઈ ગયા. આમ જરાક ધક્કો મારો તો આમ જાણે કમજોર કમજોર. થોડુંક જીવનમાં આમ શૌર્ય હોવું જોઈએ, થોડી નિર્ભયતા હોવી જોઈએ, થોડું બળ હોવું જોઈએ. ના અયમ આત્મા બલહીને ન લભ્યેત. તમે દુર્બળ થઈને ભગવાનનું ભજન કરશો તો ત્યાં કોઈ સાંભળશે નહીં. હો, ના અયમ આત્મા બલહીને ન લભ્યેત. બળ જોઈએ, જેટલું તમારું આંતરિક બળ. અને એક નગ્ન સત્ય છે કે જેટલો માણસ દુર્બળ એટલો માણસ પાપ વધારે કરે. દુર્બળ માણસને ક્રોધ જલ્દી આવે, દુર્બળ માણસને કામ વિકાર જલ્દી ઘેરે, દુર્બળ માણસ જૂઠ વધારે બોલે, દુર્બળ માણસ પાપ વધારે કરે. જેટલું મનોબળ વધારે એટલા એ પાપ ઓછા કરે. જે માણસ સત્સંગી છે ને બળીઓ છે ને છતાંય 50 ભૂલ કરે છે, પણ એ જો અંદરથી દુર્બળ થાય તો 50 ભૂલની જગ્યાએ 500 ભૂલ કરશે. તો જીવનમાં થોડું બ્રહ્મચર્યનું બળ, થોડું ચારિત્ર બળ, થોડો સત્સંગનો બળ હોય ને તો જીવન ખરેખર તમારા માટે તો ઉમદા થાય, પણ તમારા સંપર્કમાં આવનાર લોકોના જીવનમાં પણ ધન્યવાદ, એના જીવનમાં પણ ઉન્નતિ કરે. તુમ તસલ્લી ન દો સિર્ફ બેઠે હી રહો. રમણ મહર્ષિ જેવું જીવન, રામકૃષ્ણ જેવું, વિવેકાનંદ જેવું, રામતીર્થ જેવું જીવન, કેવું દિવ્ય જીવન. મદાલસા રાણી, ગાર્ગી, બીજી કેટલી મહાદેવીઓ થઈ ગઈ, મહાન વ્યક્તિઓ થઈ ગઈ. એમના મૂળમાં નિર્ભયતા, થોડું સંયમ, થોડી સત્યનિષ્ઠા. તમે શ્રી કૃષ્ણની ગીતાના એક આજ શ્લોકને જો પચાવી લો, યેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ મોહ વિનિર્મુક્તા. મોહ શું છે? સંસારની આસક્તિ, વિકારોમાં ઝંપલાઈ દેવું એ મોહ છે, અને વિકારોથી પોતાને બચાવવું એ નિર્મોહતા છે. ભજન્તે મામ દ્રઢ વ્રતા. જીવનમાં થોડી દ્રઢતા આવી જોઈએ. મનને આમ થયું કે પેલો ભૂત શું ખાધું, હવે વિચાર આવ્યો તો પ્યાલી પીધી, ફલાણો વિચાર આવ્યો તો આ કરી લીધું. એમાં જીવનની શક્તિનો હરાશ થઈ જાય. એક પ્યાલી પીને ડ્રાઇવિંગ કરતા હતા ભાઈ, હતા કોઈ પ્યાલીના બહુ શોખીન, ચડાવી મેં 2-3 પ્યાલી ડ્રાઇવિંગ કરતા નશા. ગાડીમાં પંચર પડ્યું એટલે ગાડી તો ઊભી રાખવી પડે. વ્હીલ બદલવા માટેની ચાકીઓ હોય જ, ચાકીઓ ખોલતા ગયા, નશામાં મૂકતા ગયા. બાજુમાં ગટરની નાળી જ હતી, ખુલ્લી નાળીઓ. અત્યારે તો બધા સિસ્ટમ બદલાણી છે, નાળીમાં બધા 3 4 ચાકીઓ પડી ગઈ. બીજો સ્ટોપર જ્યારે બીજો વ્હીલ લગાડવા ગયા ત્યારે જોયું કે તો નાળીમાં બધું જતું રહ્યું. હવે હું ઘરે કઈ રીતે પહોંચીશ? રડવા માંડ્યો. તો સામે દવાખાનું હતું, મેન્ટલ હોસ્પિટલ. એનો એક વ્યક્તિ મેમ્બર આરામ ખુરશી નાખીને બેઠો હતો, સાંજનો ટાઈમ. એ બધું દ્રશ્ય જોતો હતો. પેલો દારૂડિયો જ્યારે વ્હીલ બદલવા માટે ચાકીઓ ખોઈ બેઠો ને રડવા માંડ્યો એટલે પેલો ભાઈ ઊભો થયો અને એને કહ્યું તો રોતા ક્યાં હે, क्यों रोता है? बोले देखो इतना गंदा रखा है, ऐसा बनाया कि हमारी सब चाकियां चली गई, हम घर कैसे पहुंचेंगे, हमारा नट बोल्ट बह गया, હું ઘરે કઈ રીતે પહોંચીશ, મારે તો ઘરે જવું છે, મારું શું થશે? કે અલ્યા રડે છે શું હવે? अब रोता क्या है? तीनों व्हील में से एक एक चाकी निकाल के चौथे व्हील में लगा दे, घर पहुंच जा, रोता क्या है तू? बोलो दारूडियो पूछे जे कि अरे तुम कहाँ रहते हो? बोले मैं पागल खाने में रहता हूँ, ट्रीटमेंट कराने को आया हूँ. તું રહે છે ક્યાં? કે હું પાગલ ખાનામાં રહું છું, હું ગાંડોની હોસ્પિટલમાં રહું છું, જરાક ઠીક કરાવવા આવ્યો છું, ઉપલું માળ જરાક વ્યવસ્થિત કરાવવા આવ્યો છું. અચ્છા, કે તું પાગલ છે? કે હા. એટલે તું પાગલ છે ને છતાંય આટલી અક્કલ? કે હું પાગલ છું પણ તારા જેવો દારૂડિયો નથી લ્યા. તો ભાઈ આ આલ્કોહોલ થી ઉપરના જ્ઞાન તંતુ કમજોર કર્યા સિવાય જો પ્યાલી પીવી જ હોય तो जाम पर जाम पीने से क्या फायदा, रात बीती सुबह को उतर जाएगी, तो हरि नाम की प्यालियां पी ले, तेरी सारी जिंदगी सुधर जाएगी, सुधर जाए. તમે જ્યારે હકાર હરી બોલો છો ત્યારે નાભી કેન્દ્રમાં આંદોલન તૈયાર થાય છે. મૂલાધાર કેન્દ્રની જીવન શક્તિ ના વેવ્સ તમારા ઉપરની નાડીઓમાં આવે છે. ઓમકાર ત્યારે તમે 7 વખત બોલો તો તમારી સુષમાના દ્વારના કંઈક અંશ વિકસિત થાય છે. રોગ, ભય, શોક, ચિંતા ના વિચારો દૂર થાય છે, ત્યાં સુધી કે તમારા રોગના પ્રમાણો પણ દૂર થવા લાગે છે.
એટલે હરિનામનું કીર્તન, ઓમકારનું ગુંજન એ તમારી સુષુપ્ત જીવન શક્તિને જગાડે છે. ગમે તેવો દારૂડિયો માણસ હોય, ગમે તેવો ભયભીત માણસ હોય, ગમે તેવો દુરાચારી માણસ હોય, પણ જો એના મૂલાધાર કેન્દ્ર ઉપર કોઈ સંતની કૃપા પડી ગઈ હોય, કૃપા દ્રષ્ટિ, અને મૂલાધાર કેન્દ્ર થોડુંક રૂપાંતર થયું ને, એને કહેવું નહીં પડે કે તું દારૂ છોડી દે, કહેવું નહીં પડે કે તું બીડી છોડી દે, કહેવું નહીં પડે કે તું ભય છોડી દે. એના એ વિકારો ધીરે ધીરે છૂટવા માંડશે અને પછી એના જીવનમાં જે તેજ આવે અને એના રક્તમાં જે પવિત્રતા આવે, એ પવિત્ર રક્તથી જે બાળકોનો જન્મ થાય ને, એ પોતાનો તો ઉદ્ધાર કરે ને આપણા ભારત દેશ માટે પણ કંઈ કરી શકે એવું બધું છે. યોગ સમાન બલ નહીં, સાંખ્ય સમાન જ્ઞાન નહીં. શ્રી કૃષ્ણ કહે છે, યે શામ ત્વંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ. પુણ્ય કર્મ ઉદય થયા હોય તો જ માણસ સત્સંગ સાંભળી શકે છે અને દ્રઢતાથી જીવનમાં કાંઈક નિયમ લઈ શકે છે. તે દ્વંદ મોહ વિનિર્મુક્તા ભજન્તે મામ દ્રઢ વ્રતા. હરિ ઓમ. હરતી પાતકાની ઇતિ હરિ. જેનું ચિંતન કરવાથી પ્રાણીના પાતકનું હરણ કરી નાખે છે પરમાત્મા, તે શ્રી હરિનું ઉચ્ચારણ કરતા આપણે એક સાથે હરિઓમનું ગુંજન કરીશું. હરિ હરિ ઓમ. હરિ હરિ ઓમ. હરિ ઓમ. હરિ હરિ હૃદયના ઊંડાણથી હૃદયેશ્વરને વહાલ કરતા કરતા ધ્યાનના 1-2 મિનિટ માટે મધુર ભાવમાં તમારા ચિત્તને તલ્લીન થવા દો. તમારા મનને અમિત પુણ્ય પુંજ પ્રાપ્ત કરવા દો. જન્મ જન્માંતરના પાપ અને થાકને ઉતારો. તમે સર્વેશ્વર શ્રી હરિને વહાલ કરતા કરતા હરતી પાતકાનીથી હરિ, જે પાતકનું હરણ કરી લે, પાતક તમારા પાપ તાપને ચોરી લે, તેવા શ્રી હરિને વહાલ કરતા કરતા ઓમકારનું મધુર ગુંજન કરતા કરતા તમારી નસ નાડીઓને, તમારા રક્તના બુંદોને, તમારા રક્તના કણે કણને પાવન થઈ જવા દો. હરિ હરિ ઓમ. હરિ ઓમ. તમે થોડીક વાર પરમાત્માને વહાલ કરો. ખરા હૃદયથી એને પ્રાર્થના કરો કે હે દીનબંધુ, હે દયાળુ પ્રભુ, તમે જે ભગવાનને માનતા હો, જે ઈષ્ટને માનતા હો, તમે શ્રી કૃષ્ણને માનો, શિવને માનો, અથવા બીજા કોઈ ભગવાનને, દેવને માનો, અંતર્યામી ઈશ્વરને માનો, જેને તમે માનતા હો તેને માનીને ખરા હૃદયથી પ્રાર્થના કરો. હે પરમાત્મા, મને કુટુંબીઓ શમશાનમાં પહોંચાડે તે પહેલા
મને તારા સંતોના અનુભવમાં પહોંચાડજે મારા પ્રભુ. તારા ભક્તો જે તારા અંતરતમ ચૈતન્યના અનુભવમાં તારા નિજ સ્વરૂપમાં નિવાસ કરે છે એવા મને અંતરતમ આત્મદેવના ધ્યાનમાં ડૂબાડી દેજે મારા પ્રભુ. આ શરીરને શમશાનની અગ્નિ નવડાવે તે પહેલા તારા પ્રેમ પ્રસાદમાં હું નાહી લઉં, તારી અમરતામાં હું આરોટી લઉં એવી દયા કરજે મારા વાલા. હરિ હરિ ઓ રા